તો જય ભગવાન જય રામારાણી। અને આજે આપણી દુકાનથી 20-25 કિલોમીટર દૂર જવાનું છે કામ કરવા માટે, કેમ કે થોડા ટાઈમ પહેલા આપણે જે સાઉન્ડની ગાડીનું કામ કર્યું હતું ખોડિયાર ડીજે ચંડીસર, તેના જનરેટરના 2 લોગા હજુ બાકી છે। તો અત્યારે લોગા આપણે પહેલા કટિંગ કરી લઈએ, અને ત્યારે જનરેટર ચડાયેલું નહોતું ગાડીમાં, તો લોગા બાકી રાખ્યા હતા। તો અત્યારે તેમને જનરેટર એડ કરી દીધું છે, તો ફટાફટ લોગા આપણે પહેલા કટિંગ કરી લઈએ। ડિઝાઇન ઓકે જ છે, અને પછી લગાવવા જઈએ અહીંયાથી। તો આપણે બંને લોગો કટિંગ કરી દીધા છે, વેસ્ટ બી નીકાળી દીધું છે। જોઈ શકો છો તમે કેટલો એન્ટિક લોગો લાગે છે, બંને સેમ લોગા છે। તો હવે વેસ્ટ રિમૂવ કરી દીધું છે બંનેનું। તો આના ઉપર સેલોટેપ લગાવી અને નીકળી જઈએ લગાવવા માટે। અમે 2 ભાઈ અને બંને તબાહી હવે નીકળી ગયા છીએ અમારો રથ લઈને, ને રથમાં ઈંધણની કમી હતી, તો અહીંયા ઈંધણ સ્ટેશનથી અમે ઈંધણ નખાવી દીધું છે। અને આગળ નીકળતા જ હે પાર્થ, રથને થોડી ધીમી ગતિથી હંકારો, કેમ કે રસ્તો બહુ જ ખાડાવાળો છે, અને તમે આટલી જ તીવ્ર ગતિથી રથ હંકારશો તો રથને નુકસાન પહોંચી શકે છે। તો આગળ સારો રસ્તો આવે પછી તમારે જેટલી તીવ્ર ગતિથી રથ હંકારવો હોય એટલો હંકારજો, પણ અત્યારે શાંતિથી આટલો રસ્તો પાર કરી નાખો। તો આગળ જતાં છુક ગાડીએ રસ્તો રોકી લીધો। હે પાર્થ, ફાટક ખુલી ગઈ છે, તો રથને ફટાફટ કિક મારો અને આગળ વધવાનો પ્રયત્ન કરો, કેમ કે ગમે ત્યારે ફાટક ફરી બંધ થઈ શકે છે। તો આપણને આપણા ભ્રાતાશ્રીએ જે લોકેશન આપેલું છે તે સામે મોટી પાણીની ટાંકી દેખાય ત્યાંનું આપેલું છે, તે પણ તેમનો રથ લઈને ઊભા જ છે। તો ફાઇનલી આપણે ગાડી જોડે પહોંચી ગયા છીએ। તો ફટાફટ બંને લોગો એડ કરી દઈએ, અને તમે જોઈ શકો છો બંને બાજુ લોગા લગાવી દીધા છે, અને જનરેટરનો લુક પહેલાં કરતાં બહુ જ સારો આવે છે। પેલી બાજુનો બી બતાવી દઉં તમને। ડોગેશભાઈ જોઈ શકો છો આ બાજુ પણ લાગી જ ગયો છે, પણ થોડું હેન્ડલના કારણે લુક બગડી ગયું છે, પણ તો બી જનરેટરનો લુક જેવો જોવે તેવો આવી ગયો છે। તો ફાઇનલી આપણે કામ પતાવી અને આપણી દુકાન પર પરત આવી ગયા છીએ। અને આ જો અહીંયા રથ રિપેરિંગ થાય છે અમારા મહેન્દ્રભાઈનો, પુરજા અલગ કરીને છે, પેચા વીરીનો છે। હવે ચાલુ કરવાનું છે, પણ થાય કે નહીં થાય એ ખબર નહીં, પ્રોસેસિંગ ચાલુ છે। હવે કાલ જોઈએ ચાલુ થાય કે નહીં થતું, હાલ મજૂરી ચાલુ છે। અને વિડીયો સારું લાગ્યું હોય તો શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી।